અમારી ગુજ્જુ પોર્ટલ ચેનલ પર આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ડૉક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન યોજના। મિત્રો, આને તમે ઇંગ્લિશમાં આ રીતે સર્ચ કરી શકો છો કે ડૉક્ટર સવિતાબેન આંબેડકર ઇન્ટરકાસ્ટ મેરેજ સ્કીમ। તો મિત્રો, આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ તે પહેલાં મારી એક વિનંતી છે કે જો તમે પહેલી વાર જ અમારી ચેનલ પર મુલાકાત કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। અને હા, આનાથી અમને મોટિવેશન મળે છે, તેથી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલના દરેક વિડીયો આપની પાસે પહેલાં પહોંચી જશે। તો ચાલો ફટાફટ રાહ જોયા વગર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો તેમાં ડૉક્ટર સવિતાબેન આંબેડકર યોજનાના નિયમો અને શરતો પહેલાં આપણે જાણીશું। તો તેમાં સૌથી પહેલો પોઈન્ટ છે કે લગ્ન કરનાર યુગલ પૈકી કોઈ એક વ્યક્તિ ગુજરાતના મૂળ વતની હોવા જોઈએ, જે ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે। બીજો પોઈન્ટ છે કે લગ્નની નોંધણી કરાવવાની રહેશે અને લગ્ન કર્યા બાદ 2 વર્ષની અંદર જ આ યોજના માટે સહાય મેળવવાની અરજી કરવાની રહેશે। એટલે તમારે લગ્નની નોંધણી કરાયા પછી 2 વર્ષની અંદર જ આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરવાની રહેશે। ત્રીજો પોઈન્ટ છે કે આંતરજ્ઞાતીય લગ્ન કરનાર પરપ્રાંતિની વ્યક્તિના મા બાપ ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોવા જોઈએ, આ ખાસ ધ્યાન રાખજો। ચોથો પોઈન્ટ છે અનુસૂચિત જાતિ સિવાયની બીજી વ્યક્તિ પરપ્રાંતની હોય તો તેણે જે તે પ્રાંત કે રાજ્યમાં તે અસ્પૃશ્ય ગણાતી નથી અને હિન્દુ ધર્મ પાળે છે તે બાબતનું પ્રમાણપત્ર આપવાનું રહેશે, તો જ આ યોજનાનો લાભ મળશે। હવે આગળ બીજો પોઈન્ટ છે કે વિધુર કે વિધવા જેને બાળકો ન હોય તેવી વ્યક્તિ જો પુનઃ લગ્ન કરે તો આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર રહેશે। હવે આનો છેલ્લો પોઈન્ટ જોઈએ કે આમાં છે કે આ યોજનામાં આવકની કોઈ મર્યાદા નથી। હવે નિયમો અને શરતો જોયા પછી આપણે જોઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે તમારે રજૂ કરવા માટેના કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેનું લિસ્ટ। તો સૌથી પહેલું આવે છે કે અરજદારે છૂટાછેડા ક્યારે લીધા તે અંગેના દસ્તાવેજ। જો લગ્ન સમયે અરજદાર પરિણીત હોય તો। બીજો પોઈન્ટ છે મરણનો દાખલો, એટલે કે લગ્ન સમયે અરજદાર વિધુર કે વિધવા હોય તો આ બંને પોઈન્ટ ધ્યાનમાં રાખજો। ત્રીજો પોઈન્ટ છે અરજદારનું આધાર કાર્ડ, એટલે એની ઝેરોક્સ કોપી। હવે ચોથો પોઈન્ટ આવે છે અરજદારની જાતિનું પ્રમાણપત્ર। તેના પછીનો પોઈન્ટ છે કે અરજદારનો શાળા છોડ્યાનો પ્રમાણપત્ર કે દાખલો। તેના પછી યુવક કે યુવતીનું જાતિનું પ્રમાણપત્ર। તેના પછી આવે છે યુવક કે યુવતીનો શાળા છોડ્યાનો પ્રમાણપત્ર કે દાખલો। હવે આપણે એને આગળ જોઈએ તો તેમાં આવે છે કે રહેઠાણનો પુરાવો, જે ખાસ જરૂરી છે। તેના પછીનો પોઈન્ટ છે લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર, એટલે કે મેરેજ સર્ટિફિકેટ। તેના પછીનો પોઈન્ટ છે આધાર કાર્ડની કોપી। તેના પછી આવશે બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક। આ ખાસ આપવાનું, કારણ કે જે પણ સહાય મળે છે તે ડાયરેક્ટ તમારા બેંક એકાઉન્ટમાં જમા થશે। અને છેલ્લું છે એકરારનામું। અમે મહેનત કરીને બનાવેલો આ વિડીયો આપને થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય
તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો, કારણ કે કોઈકને તો ઉપયોગી બની શકશે. અને હા, હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો, હવે ફરી બીજા વિડીયોમાં મળીશું આવી જ માહિતી સાથે. તો ત્યાં સુધી જય હિન્દ, થેન્ક યુ, આભાર, ધન્યવાદ.